હા બીજા બીજા લે itu yang gua dong masih awal mau kamu lapor તમને જાવ તો જાવ ને યાર મને તો હોવું યાર ઊભી થા નીંદર આવે કાલ રાત્રે મોડું ઉઠી જવાનું ઊભી થાઓ રે તું વારમાં હે ને મારે સિમ કાર્ડ ચેન્જ કરવાનું છે આ ફોનનું સિમ કાર્ડ ટૂંકમાં મારો આઈફોન 13 નો આમાં એડ કરવાનું છે આ મારે અત્યારે રિપેર માટે જોઈ ટૂંકમાં આપવાનો છે તો હવે છે ને જે લોકોનો ઓર્ડર છે ને એને 1-2 દિવસ રાહ જોવી પડશે કેમ કે 2-3 દિવસ થશે શું રેડી થતા એમ રિપેર થઈને બધું આવશે ત્યારે તો હું આ ફોનમાં સિમ કાર્ડ એડ કરી લઉં બધાના ફોન ને ખાલી આવશે આમાં બધું જો કે મને બતાવશે નંબર ને બધું સેવ જ છે પણ વોટ્સઅપ ખાલી આમાં નથી બેકઅપ નથી આવતું એવો કંઈક લોચા હતા એટલે પછી મેં આમાં નથી ચાલુ કર્યું એ ભોળા હા તો કહું ભોળા સાહેબ મને યાદ કરશો કે નહીં ત્યાં જઈને હા વિડીયો શૂટ થાય એકચ્યુઅલી વિડીયો શૂટમાં તમે ક્યાં એવું બધું બોલો આખું દી વાળ જોડે વગર ખબર નહીં એવું તો હું હવામાં મોડું થતું હોય ને તો વાળ ઓળાવવામાં કલાક કાઢી નાખ તો સિનેમેટિક 2 માં તમારો વિડીયો શૂટ કરો એટલું ઝૂમ થી મસ્ત નિંદર આવે તમારા લીધે જાવું તમને રમવા ને ઉઠવા નહીં ભેગું મને એ સામું જોઉં મારા અને અત્યારે જ જોઉં એલા જોયું હો છોકરા હતા કઈ તૈયાર થઈ જાય પછી આપણે તમને બતાવીએ બહુ વાર લાગે એને પછી મારું જે આદત હોય ને ધવલામાં નાખી દીધી ને હું છોકરા જેવી થઈ ગઈ પણ કે બહુ વાર જ ન લાગે ફટાફટ હાલતા થોડો ટાઈમ છે ને ના પાડો માં કાઢવું પડ્યું જો હું તમને રોજ કેમ ઉઠાડું તમારે સેમ ટુ સેમ મને ઉઠાડો એવું જો કે રિયલમાં તો ખાલી શનિવારે ને રવિવારે જ પોસિબલ બને બાકી તો નથી એ પણ હું ખુદ ઉઠાડું ક્યારેક ક્યારેક અલાર્મ પોતે બંધ કરીને હોઈ જાય અત્યારે હું સુઈ જઈશ ને એમ તો કહું કે તું પછી હું કઈ આવતો રહે ને બધું તો કહેવાનું ભૂલાઈ ગયું તમારે હા બસ હાલો હાલો ને હાલો જ કરું તો રાધે રાધે જય દ્વારકાધીશ તારો ભેટ થયો આમાં કેવડો મોટો દેખાય ટી શર્ટ પહેરો ત્યારે તો ગજબ બસ તો ઓલો લગે એક જ દિવસ જવું તો એટલું બધું શું કામ ને સામાન લઈ જતા હશો તમે કહો કે લઈ જવું પડે બેટા થોડુંક તો બોલો બાકી આગળ સર્વિસ સવારમાં જ કરી નાખી પછી હું કરું અટાડે જ કરી નાખી કાલ કેમ તમને નહીં પછી હું આગળ રોડી હો દેખો તમને હું નહીં દેખાતું કેવું કે લાઈટ વાઇટ ઓફ કરીને હવે બગા ઉપર બગા આવે એટલે હોવું જ પડશે ઘડી ખુઈ જાવ કેમ કે હુતી તી મોડી ને અહીંયા વહેલી ઉઠાડે હાલો તો હવે હોઈ જાય પછી ઉઠીને મળીએ હો ને ગુડ મોર્નિંગ ફાઇનલી હવે ઉઠી મસ્તી કરી બ્લોગ ક્યારે શરૂઆત કર્યો હો બપોરની ઇવનિંગના 4:30 વાગે સવારે પછી ધવલ નતો તો બ્લોગ શૂટ કરવાનો જ ભૂલી ગઈ અત્યારે હું સુઈ ગઈ હતી પાછી ઉઠી આખો દિવસ સૂતી જો ને એવું ફીલ થાય હવે છે ને મને હું જ્યારે ઉઠું ત્યારે બ્રશ કરું હવે હું થોડીક ફ્રેશ થઈ ગઈ છું પણ નીંદર આવે જ છે હું બપોરે શું ને પછી મારું મૂડ સાવ કંઈક ખરાબ થઈ જાય પણ શું કરું મને બપોરે ક્યારેક બહુ નીંદર આવતી હોય તો હું સૂઈ જતી હોઉં અને હવે બસ અત્યારથી તો
એ રસોઈનું કંઈક વિચારીશ તો એ થોડુંક સીન આપણે તમને બતાવશું. બાકી તો સવાર તમારી એમને એમ જતી રહી ટીવી જોવામાં અને ઘરનું કામ કરીને પછી ફ્રી થઈ ગઈ હતી વેલી. ઓકે, તો જોડાયેલા રહેજો. મસ્ત. સોરી, ફોટો પાડ દો. એમ મારી ઢીંગલું ઉપર ચડી જા કરી દો. બસ બસ બસ, એટલી. હા, હવે નીચે આવી જા થોડીક, એટલી બધી ઉપર નહીં. અહીંયા ઉભી જા, અહીંયા આવતી રહી. હજી નીચે આવ નીચે આવ. તાર પ્રતિક કાકાના લગ્નમાં ક્યાં કપડા પહેરવાના છે એ તો કે પેલા જીમી કપડું તો પહેરી, પછી ના સિવાયના ક્યાં પહેરી? કેવો કલર ના હે? આવો એટલે રિંગ વાળો કલર, પિંક કલર ના. હે, પિંક કલર ના પહેરી. મને આપી ગયો તો આપણે બે તાર એક દિવસ પહેરો ને એક દિવસ હું પહેરી છું ને. તું પિંક કલર ના પહેરી તો હું પણ પિંક પહેરી. આપણે બે મેચિંગ કરશું કા? હા તો મને પણ, હા પ્રતિક કાકાના લગ્નમાં મારે પણ આવવાનું છે. તારે આવવાનું છે? શા પીધો? ક્યાં પીધો? જયમન વાયુ. હું જાઉં? હું છે ને મેથીના ગોટા બનાવું છું. તો જો લસણ સુધાર્યું છે, સાથે સાથે મેથી ધાણા એ બધું હમણાં સુધારીશ. બોલી હામે જોઈ જઈને દાંત કાઢે. તો મિત્રો ફાઇનલી આપણે જો ખીરું તૈયાર કરી લીધું છે અને દીતીઓ પણ જમવાની છે. કા દીતીઓ શું જમીશ? પૈસા. તો દીતી મેથીના ગોટા જમવાની અને સાથે આ હે ને મરચાં છે. આ મરચાં લીંબુવાળા મરચાંનો ટેસ્ટ બહુ બેસ્ટ આવે. એકવાર તમે ક્યારેક ટ્રાય કરજો. આ બસ આવી રીતે સુધારી અને પછી છે ને આમ જો મેં એક નોર્મલ લોટ લીધો છે. હવે એની અંદર કેટલા બધા લીંબુ અહીંયા સુધારીને રાખ્યા છે. જો એ બધા લીંબુમાં આમાં 5-6 લીંબુ ટૂંકમાં એડ કરીશ અને બાકી થોડા ઘણા આમાં, એટલે એકદમ ખટ્ટા મસ્ત સ્વાદ આવશે, બહુ જોરદાર. આવી રીતે તમે ટ્રાય કરજો એમ. અને બસ હવે હું બનાવી લઉં, કેમ કે આઈ થિંક 7:30 જેવું થઈ ગયું છે, 7 જેવું, 7-7:30. તો પછી અમે વહેલી રસોઈ હોય અમારે, તો બસ શરૂ કરવું જ છે. અત્યારે છે ને આમાં સાજીના ફૂલ અને લીંબુ મસ્ત રીતે નીચોઈ લીધા છે. પછી આપણે જ્યારે જમવું હોય ને ત્યારે તમે સાજીના ફૂલ અને લીંબુ એડ કરવાનું, કે જેથી એનો ટેસ્ટ બહુ બેસ્ટ આવે. હું છે ને ખીરું થોડીક વાર પહેલા, અડધી કલાક પહેલા જ બાંધીને રાખી દઉં. હવે આપણે જો આ બધું એડ કર્યું છે અને બધું પેસ્ટ બધું હમણાં રેડી કરીને ભજીયા તમને બતાવીશ. ભજીયા મીન્સ મેથીના ગોટા. ખાવાનું હોય તારે આપણે થોડા આમથા રાઈસ પટેટો, થોડા આમથા નીમ એલોવેરા બનાવ્યા. હજી તો નીમ એલોવેરા ઘણા બનાવવાના બાકી છે, બીકોઝ આનું અને રાઈસ પટેટોનું બંનેનું રિઝલ્ટ લોકોને બહુ ગમે છે. એમ પર્સનલી લોકોના રિવ્યૂ કહું ને તો જો તમે જોઈ શકો, નીમ દેખાય છે બરોબર રીતે. વેઇટ ઝૂમ કરીને બતાવું, દેખાય છે ને? હા. તો જે નીમ એલોવેરા સાબુ છે ને, તો એના ફાયદા જણાવી દઉં ને, તો જે લોકોને ફેસ ઉપર પિમ્પલ્સ રહેલા છે, પિમ્પલ્સના કારણે છે ને ખજવાળ આવે છે, આ શું જે અત્યારે ને ઘણા લોકોને પિમ્પલ્સની પ્રોબ્લેમ એવી હોય ને કે 15-15, 20-20 દિવસ ફેસ ઉપર રહે છે. તો એ બધી પ્રોબ્લેમનું એકદમ નિરાકરણ જોઈએ ને, તો આ એક ટ્રાય કરી જુઓ. માત્ર નીમ એલોવેરા યુઝ કરશો ને તો તમારા પિમ્પલ્સમાં ઘણો બધો તમને રિઝલ્ટ જોવા મળશે અને સારું એવું ફેસ પણ થઈ જશે, ક્લીન થશે ધીરે ધીરે કન્ટિન્યુ યુઝ કરવાથી. તો ઓર્ડર માટે નીચે આપેલા નંબર ઉપર મેસેજ કરો મિત્રો. જલ્દી જોઈ લો, આપણું કામ ચાલુ જ છે.